બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે 6ઠી ડિસેમ્બર હોમગાર્ડ દળની સ્થાપના નિમિત્તે જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી, જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર, શિહોરી, થરા, ભાભર યુનિટના જવાનો અને અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કમાન્ડન્ટ શ્રીએ રૂટ માર્ચ રેલીને પ્રસ્થાન કરાવ્યું। ત્યારબાદ સમગ્ર દિયોદર શહેરમાં ભવ્ય રેલી યોજીને જનજાગૃતિ બેનર તળે કાર્ય કરેલું તેમજ મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવ્યા। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ફૂલછડી આપીને કરવામાં આવ્યું તેમજ ફરજમાંથી નિવૃત્ત જવાનોનું અને વિશિષ્ટ સારી ફરજ બજાવેલ જવાનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું તેમજ દિયોદર, શિહોરી, થરા, ભાભર યુનિટના અધિકારીઓ ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં સારી કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ સાહેબ અને દિયોદર ડિવિઝન એએસપી હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને હોમગાર્ડ બહેનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। હોમગાર્ડ સ્થાપના દિન કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે દિયોદર ડિવિઝન એએસપી શ્રી સુબોધ માનકર ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કમાન્ડન્ટ શ્રી હિંમતસિંહજી રાઠોડ તેમજ ઓફિસર કમાન્ડિંગ लक्ष्मणभाई उपाध्याय, संजय कुमार शाह शिहोरी यूनिट તેમજ વીરસિંહ રાઠોડ ભાભર યુનિટ, જામાભાઈ સુથાર થરા યુનિટ તમામ અધિકારીઓએ હાજર રહી જિલ્લા કમાન્ડન્ટ શ્રી હેમંતસિંહ રાઠોડે શિસ્ત, સેવા અને સમર્પણના ભાવથી જોડાયેલ દળના જવાનોની કામગીરીને બિરદાવતા દળના અધ્યક્ષાપક મોરારજી દેસાઈને યાદ કર્યા હતા અને દળના જવાનો અને અધિકારીઓ આવી જ રીતે દેશની સેવા કરતા રહે એવી શુભકામનાઓ પાઠવી હતી। દિયોદર ખાતે થરા, શિહોરી, ભાભર અને દિયોદરના હોમગાર્ડ જવાનોએ ભેગા મળી આગામી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે આજે દિયોદર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરેલ અને દિયોદર ટાઉનમાં પ્રભાત ફેરી જનજાગૃતિના બેનર સાથે પ્રભાત ફેરી કરી અને સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં દિયોદરના એએસપી સુબોધ માનકર સાહેબ તેમજ દિયોદર, ભાભર, શિહોરી, થરાના ઓફિસર કમાન્ડિંગો તેમજ આ 4 યુનિટના તમામ જવાનોએ ઉત્સાહભરી કામગીરી કરી ભાગ લઈ ભારત માતાના ચરણોમાં વંદન કરેલ। જય હિન્દ।